નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં પીએમએલમાં કેટલીક બહુ જ મહત્ત્વની વાતો જે ધ્યાનમાં લેવા જેવી છે, જેના વિશે આપણે આજનો આ વિડીયો બનાવેલો છે। મિત્રો, આપણને બધાને ખબર છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ છે। માધ્યમિક વિભાગની જે પ્રક્રિયા ફોર્મ ભરવાની છે એ લગભગ લાસ્ટ સ્ટેજમાં છે અને ટેટ 1 અને ટેટ 2 જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હજુ 2 દિવસ જેટલી ચાલવાની છે। તો મિત્રો, ટાટ અને ટેટ જેને લગતી તમામ જે પણ અપડેટ છે એ અપડેટ તમારા સુધી ઝડપથી પહોંચે એવા અમારા તમામ પ્રયત્ન રહેશે। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો જો તમને ગમે તો તમે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પીએમએલ જે ઉચ્ચતર માધ્યમિક વિભાગનું સરકારી અને ગ્રાન્ટેડ આ બંનેનું જે પીએમએલ 1 આવશે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે જવાનું છે। તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, બહુ જ ધ્યાનથી આ વિડીયોને પૂરેપૂરો જોજો। વર્ષ 2021ની ભરતીમાં જે અનુભવ થયો છે એના આધારે આ વિડીયો બનાવ્યો છે અને આ વખતે પણ લગભગ એ જ પ્રક્રિયા રહેવાની છે। એમાં જો કોઈ ચેન્જ હશે થોડો ઘણો તો આપણે ઝડપથી તમને અપડેટ આપતા રહીશું। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે તમારા જે ડોક્યુમેન્ટ છે એની 2 ફાઇલ બનાવવાની છે, બરાબર। આપણી તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટની જે એક ફાઇલ છે એ તો ખરી જ, એની સાથે સાથે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ડોક્યુમેન્ટની 2 ઝેરોક્સ કાઢવાની છે, એટલે 2 ફાઇલ બનશે તમારી। અને એ આપણે 2 ફાઇલ બનાવવાની છે અને એ બંને ફાઇલ સ્વપ્રમાણિત કરીને આપણે એ લઈને જવાનું રહેશે, જે મિત્રોનું પીએમએલ 1માં નામ હશે તેવા મિત્રો। હવે આ વખતે આપણે જે પીએમએલ આવશે એમાં આપણને બધાને ખબર છે કે આપણે આપણા જે ડોક્યુમેન્ટ, આપણે જે માહિતી અપલોડ કરી છે એ બધા ડોક્યુમેન્ટ લઈને જવાના છે। મોટાભાગે તમે બધાએ ટેટ 1 અને ટેટ 2ના ફોર્મ પણ કદાચ ભરેલા હશે, એટલે તમારી જોડે જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ટેટ 2 ટેટ 1માં માગેલા છે। તો એવી જ રીતે આપણે સરસ મજાની ગોઠવણ કરીને એ જે તે સમયે જ્યારે પીએમએલ 1માં જવાનું થશે ત્યારે ચેકલિસ્ટ પણ મુકાશે અને એના આધારે આપણે ડોક્યુમેન્ટ ગોઠવીને જવાનું છે। પણ કેટલીક બાબતો એવી છે કે જે આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે સૌથી પહેલાં ડોક્યુમેન્ટ તો આપણી જોડે જે બધા છે એ આપણે લઈ જ જવાના છીએ, પણ આપણે શું કરવાનું છે તો એક ફાઇલ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટની છે એ અલગ હશે, એના સિવાય 2 ઝેરોક્સવાળી ફાઇલ આપણે રેડી કરવાની છે। એટલે આ રીતનું આપણે રેડી કરીશું। ત્યાર પછી આપણે પોતાનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની પણ 2 ઝેરોક્સ લઈને જવાનું છે અને સાથે સાથે ઓરિજિનલ આધાર કાર્ડ પણ આપણે લઈને જવાનું છે। ત્યારબાદ આપણું મમ્મીનું નામ, બરાબર। આ વખતે આપણને ખબર છે કે આપણી જે ભરતી જ્યારે માર્ક્સ સમાન ગુણ થતા હશે તો એનો કઈ રીતે નિર્ણય લેવાશે આપણને બધાને ખબર છે। તો આ વખતે આપણે પોતાની મમ્મીનું પણ આધાર કાર્ડ માગેલું છે અને એની પણ 2 ઝેરોક્સ કરી લેવાની છે। ઓરિજિનલ છે એ પણ આપણે લઈ જઈ શકીએ છીએ સાથે। જો તમારી જોડે આધાર કાર્ડ ના હોય તો તમારા મમ્મીનો જે પણ આધાર પુરાવો છે, જન્મનું પ્રમાણપત્ર છે અથવા એલસી છે, બરાબર, જેના આધારે તમે ફોર્મ ભરો છો એ તમે પુરાવો ત્યાં લઈ જઈ શકો છો। એટલે મિત્રો, આધાર કાર્ડ તમારે પોતાનું અને તમારી મમ્મીનું આ બંનેની 2 ઝેરોક્સ અને આધાર કાર્ડ ઓરિજિનલ લઈને જવાનું રહેશે। ત્યાર પછી જે આવક બદલાઈ નથી, જે મિત્રોને નોન ક્રિમિલિયર સર્ટી છે, ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જેમને આવકના ધોરણે મેળવ્યું છે એવા મિત્રોની પણ આવક બદલાયેલી નથી એવું તમારે બાહેધરી પત્રક જે છે એ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરેલું જ હશે, એ તમારે લઈને જવાનું છે અને એ તમારે ખાસ ત્યાં આપવાનું છે। આ બાબતમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારે સરકારી નું ડીવી થતું હશે, બરાબર છે, ત્યારે આપણી સરકારીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જ બાહેધરી પત્રક અથવા સ્વઘોષણાપત્ર રજૂ કરીશું અને ગ્રાન્ટેડનું જ્યારે વેરિફિકેશન હશે ત્યારે ગ્રાન્ટેડનું એટલે જાહેરાત ક્રમાંક તમે જ્યારે મેન ઉપરના હેડિંગમાં જોશો ત્યારે તમને આ વસ્તુ ધ્યાનમાં આવી જશે। અમને બીજી એક વાત કે શિક્ષણ વિભાગ હેઠળ જે ફરજ બજાવતા જે કર્મચારી છે એવા કર્મચારીઓ જે છે એમને પણ પોતાનું સોગંદનામું રજૂ કરવાનું છે। શિક્ષણ વિભાગ હેઠળ ફરજ બજાવતા કર્મચારી માટે જે ફરજ બજાવે છે એવા કર્મચારીઓએ પણ સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું જે અલગ અલગ સોગંદનામું છે એ સોગંદનામું આપણે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી શિક્ષણ વિભાગ સિવાય બોર્ડ, નિગમ અથવા વિભાગના કોઈપણ કર્મચારી માટે પણ સોગંદનામાનો અલગ નમૂનો છે,
તે પણ આપણે ડાઉનલોડ કરેલો જ હશે. એ પણ જાહેરાત ક્રમાંકના આધારે આપણે ગોઠવવાનું છે, સરકારીનું સરકારી વખતે અને ગ્રાન્ટેડનું ગ્રાન્ટેડ વખતે. અને કોઈ પણ જગ્યાએ નોકરી નથી કરતા, હવે જે મિત્રો કોઈ પણ જગ્યાએ નોકરી જ નથી કરતા, બરાબર, એવા મિત્રોએ પણ આ સ્વઘોષણાપત્ર એટલે આપણે જે નમૂનો મૂકેલો છે વેબસાઇટ ઉપર, હોમ પેજ ઉપર, એ ડાઉનલોડ તમે કરેલો હશે. ના કરેલો હોય તો હજુ પણ મૂકેલું છે, એ કરી લેજો. એ સ્વઘોષણાપત્ર કોઈ પણ જગ્યાએ તમે નોકરી નથી કરતા તો પણ તમારે આ કાગળ મૂકવાનું છે, સ્વઘોષણાપત્ર. એટલે આ બધા કાગળિયા ખાસ મિત્રો તમે ભૂલી ના જતા, એને સરસ મજાનું શાંતિથી અત્યારથી જ ગોઠવી દેજો, બરાબર. અને ત્યાર પછી જે એનઓસીવાળા મિત્રો છે એ એનઓસીવાળા મિત્રોને જેટલા પણ એમના ડોક્યુમેન્ટ લાગતા વળગતા હશે એ ડોક્યુમેન્ટ પણ એમને રજૂ કરવાના રહેશે. એટલે આપણે આપણા જેટલા પણ ડોક્યુમેન્ટ છે, ધોરણ 10થી શરૂઆત કરીએ, એલસીથી શરૂઆત કરીએ. ધોરણ 10 છે એનું ટ્રાયલ છે, ધોરણ 12 છે એનું ટ્રાયલ સર્ટિફિકેટ છે. ત્યાર પછી જે મિત્રો જે સ્નાતક અને અનુસ્નાતકમાં સેમેસ્ટરવાળા હશે, CGPA, SGPA અને ગ્રેડવાળા જે હશે એવા મિત્રોએ યુનિવર્સિટીમાંથી જે તમે ગુણપત્રક લખાવેલું છે એની પણ આપણે નકલ કરવાની રહેશે. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એ ફોટોની કોપી પણ કઢાવી લેજો, કદાચ એ પણ આપણે લઈને જવાનું થશે. એટલે આ બધું જ આપણે રેડી કરી રાખીશું. એટલે આ PML 1 ક્યારે આવશે, શું છે, એ ઘણા બધા પ્રશ્નો આપણને પણ ઊભા થતા હશે, બરાબર છે. તો એ PML 1 એના સમયે બહુ ઝડપથી આવશે જ. એટલે એના પહેલાં આપણે આટલી તૈયારી કરી રાખીએ. જે માધ્યમિક વિભાગમાં હાલ અરજી કરી ચૂક્યા છે એવા મિત્રો પણ ખાસ, કારણ કે એમને પણ આ રીતનું જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. એટલે એવા મિત્રો પણ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એને ખાસ સમજી લે અને આપણી જે પૂરેપૂરી તૈયારી છે એ આપણે કરી રાખીએ. ત્યારબાદ મિત્રો જે કરાર આધારિત જે શિક્ષકો છે, જેમ કે જ્ઞાન સહાયક છે અથવા કોઈ પણ જગ્યાએ કરાર આધારિત જે જોબ કરે છે, એમના માટેનું પણ એક જે બાંહેધરી પત્રક છે, સ્વઘોષણાપત્ર તમે જે કહી શકો, એ પણ આપણે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું હશે જ. એ પણ તમારે સરકારી અને ગ્રાન્ટેડ બંનેના અલગ અલગ છે, એ તમારે મૂકવાનું રહેશે. એટલે આ બાબતે પણ આપણે ખાસ ધ્યાન લઈશું. મિત્રો આ તમામ જે સ્વઘોષણાપત્ર છે, સોગંદનામું છે, આ બધું તમે જોજો કે બંનેનું જે લખાણ છે એ સેમ છે, બરાબર, પણ ઉપરનું જે હેડિંગ છે એનો જે જાહેરાત ક્રમાંક છે એ બદલાય છે. એટલે મિત્રો પ્લીઝ જાહેરાત ક્રમાંક ગ્રાન્ટેડનો જે છે જાહેરાત ક્રમાંક, તો ગ્રાન્ટેડના DVમાં એ જ લઈ જવાનું છે. અને સરકારીનું જ્યારે DV આવે તમારું, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે PML 1 આપણે કહીએ છીએ, એમાં તમારી સરકારીનું જે જાહેરાત ક્રમાંક બતાવેલું છે એ જ આપણે લઈ જઈશું. એટલે બંનેનું લખાણ સરખું છે, એટલે હું બંનેમાં એક જ વસ્તુ મૂકી દઈશ. આવી વસ્તુ આપણે મગજમાંથી કાઢી નાખજો, બરાબર. ઘણીવાર શું થાય છે કે આપણે ડોક્યુમેન્ટની ઝેરોક્સ કઢાવવા અને આવી બધી એવું વિચારી લઈએ કે આ બધું ક્યાં કરવું, એક જ છે તો એની જ ઝેરોક્સ કાઢી લઈએ. પણ આપણે જે જાહેરાત ક્રમાંક સરકારીનું તો સરકારીનું અને ગ્રાન્ટેડ તો ગ્રાન્ટેડનું, એટલે આ પહેલેથી આપણે અલગથી ગોઠવી લઈશું. જે આપણા બે ફાઇલો બનાવેલી છે એમાં ગોઠવીને અત્યારથી મૂકી જ દઈશું. તો મિત્રો જે PML 1ને લગતી જે મારે તમને માહિતી આપવી હતી, જે લગભગ મેં બધી જ વાત કરી લીધી છે, છતાં હજુ આ PMLને લગતી કેટલીક કોઈ પ્રશ્ન હોય અથવા ભરતી રિલેટેડ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ચેનલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. ચેનલ પર નવા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.